આપણે શું? હા હા પૂછે ને ભલે. આ રહ્યું. અવતાર કાળમાં શું હતું કે પ્રભુ આપણી સન્મુખ જ હતા, તો એમને પૂછી શકાતું હતું, કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન હતું. હવે અનવતાર કાળ છે તો આપણે બ્રહ્મના અંશ છીએ, તો આપણી અંદર પણ પ્રભુ બિરાજી રહ્યા છે. તો ઘણી વખત કેવું હોય છે કે આપણને બે ચોઈસ મળે છે કે આ કરીએ કે આ કરીએ. તો એકમાંથી એવું હોય છે કે આપણે વિચારતા હોય છે, અને સેકન્ડ વસ્તુ એવું હોય છે કે આપણે અંદરથી આપણને થતું હોય છે કે આ કરીએ કે નહીં, આ રાઈટ છે કે આ રોંગ છે. તો બંનેમાંથી રાઈટ કયું હોય કેવી રીતે ખબર પડે? આ જે વિષય આવે તે વખતે આપણે આ પ્રશ્નને લઈ લઈશું. અત્યારે આપણે જે પ્રેઝન્ટ ચેપ્ટર છે એના ઉપર જઈએ. આ જે અત્યારે ચાલુ વિષય છે એના સંબંધમાં પ્રશ્નો હોય તો તમે પૂછો. હા, પાંડવોના સેનાપતિ કોણ હતા? અરે યાર, તું હિસ્ટ્રીને હમણાં ક્યાં લઈ ગયો? તો આત્માની વાતો ચાલી રહી છે. હા, કોણ દૃષ્ટિદ્યુમ્ન હતો? સાત્વિકી હતો? કોણ હતો? હે, દૃષ્ટિદ્યુમ્ન હતા ને? એ હજી વાર છે, કાલે આપણે કરશું. એની તમે અત્યારે આફરો ચડ્યો છે એવું નથી ને. ચલો આગળ. તો જુઓ, ભગવાને ઉત્તર આપવાની શરૂઆત કરી. એમાં પહેલી વાત એ કહી કે કૌરવો અસુર છે. કૌરવોના પક્ષપાતી એટલે એમના સમર્થનમાં આવનારા બધા રાજાઓ અને સૈનિકો પણ આસુરી છે. એટલે એમનો વધ કરવો એ ધર્મ છે. એટલે એ દૃષ્ટિકોણથી આ લોકો માર્યા જશે તો શું થશે ને એવી બધી દુઃખ કરવાની કોઈ જરૂરત નથી. બીજી વાત એ સમજાવી કે જે કંઈ પણ આ સૃષ્ટિમાં થાય છે એ બધું મારી ઈચ્છાથી થાય છે. એટલે આ યુદ્ધનો પ્રસંગ જે ઉપસ્થિત થયો છે એ પણ મારી ઈચ્છાથી થયો છે. પંડિત જે છે, બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે જે ભગવાનની ઈચ્છાને સર્વોપરી માને. ભગવાનની ઈચ્છાથી યુદ્ધ ઉપસ્થિત થયું છે ને એમાં ધર્મ પક્ષમાં અર્જુને યુદ્ધ કરવું છે, ત્યારે આ કોઈ પણ વિચાર નથી કરવાના કે શા માટે ને કોણ ને કોણે ને એવું બધું. યુદ્ધ કરો એ જ એકમાત્ર ધર્મ છે, કેમ કે પ્રભુની એવી જ ઈચ્છા છે. આ 11મા શ્લોકમાં ભગવાને વાત સમજાવી. તે પછી ભગવાને એ કહ્યું કે શરીર બદલાય છે, જીવાત્મા સદા સર્વદા એક જ રહે છે. એટલે શરીરના બદલાવાથી કોઈ શોક મોહ કોઈને થવો ન જોઈએ. જેમ આપણે વસ્ત્ર બદલીએ છીએ તેમ જીવાત્મા શરીર બદલે છે. તે પછી હવે 13મા શ્લોકમાં જીવાત્માની નિત્યતા બતાવ્યા પછી આગળ કહી રહ્યા છે. હા, હરિપ્રિયા વાંચ. બે આ વિષયમાં શ્લોક સંબંધી છે. હા, બોલ. શ્રી ભગવાને કીધું કે કૌરવની સેનામાં છે બધા અસુરો ને એવો છે. ભીષ્મ પિતામહ જાણતા હતા કે પાંડવોના પક્ષમાં ધર્મ છે, તો એ પણ અસુરમાં જ આવે. ભીષ્મ પિતામહ જો એવું છે કે અસુર ન હોય પરંતુ અસુરના સમર્થક છે તો એમને પણ અસુર જ સમજવા જોઈએ. અસુર શબ્દ આપણે એ રીતે વાપરી રહ્યા છીએ કે જે ધર્મ વિરોધી છે, ભગવાનના વિરોધી છે, ભક્તના વિરોધી છે, એ અર્થમાં. ભગવાનના સામે અત્યારે સુર કે અસુરનો સવાલ નથી. સવાલ એ છે કે શું ધર્મ છે અને શું અધર્મ છે. એટલે કોઈ દૈવી હોય એ પણ જો અધર્મનું આચરણ કરી રહ્યો છે તો એને એ જ દંડ મળવો જોઈએ કે જે અધર્મનું આચરણ કરનાર કોઈ અસુરને મળતો હોય દંડ. ખ્યાલમાં આવી ગયો ને? તો અત્યારે સુર અસુરનો વિષય ભગવાનના પક્ષમાં છે. ભગવાનને વિચારવાનું છે. આપણે શું વિચારવાનું છે કે ધર્મ શું છે અને અધર્મ શું છે. આપણા વ્યવહાર માટે આપણો વિચાર આ બે વિષય ઉપર જ હોવો જોઈએ. શાસ્ત્ર જેને કહે છે કે આ યોગ્ય છે તો એ ધર્મ છે. શાસ્ત્ર જેને એમ કહી રહ્યું છે કે આ અયોગ્ય છે તો એ અધર્મ છે. તો વ્યવહાર આપણો શાસ્ત્રની એ ધર્મ આજ્ઞા પ્રમાણે થવો જોઈએ.
ભીષ્મ ભક્ત છે, બધું જાણે છે, દૈવી શક્તિવાળા છે, એના કારણે એ અધર્મના પક્ષમાં છે તો પણ એ ધર્માત્મા છે, એવો બધો વિચાર કોઈ કરવાનો રહેતો નથી. હા, જેમ તમે કીધું કે જે પાંડવોની સાઈડમાં હતા એ બધા ધર્મના પક્ષમાં હતા અને કૌરવ અધર્મ, તો પણ જે યુદ્ધમાં જ નહોતા એ લોકો, યુદ્ધમાં જે લોકોએ યુદ્ધમાં ભાગ નહોતો લીધો. મનથી જે લોકો જે કંઈ પણ પક્ષમાં હોય, જેમ આમાં એવું હતું ને કે મનથી ભીષ્મ છે એ પાંડવના પક્ષમાં હતા, કૃપાચાર્ય પણ પાંડવના પક્ષમાં હતા, દ્રોણાચાર્ય પણ પાંડવના પક્ષમાં હતા, પણ મનથી ભાવનાથી કોણ કોની સાથે છે એનાથી તો આપણો વ્યવહાર ન ચાલે ને. વ્યવહાર તો આપણા શરીરથી ચાલે છે. તો શરીર જે રીતે વ્યવહાર કરી રહ્યું છે તે પ્રમાણે એના દંડ મળશે. બરાબર? हाँ, यूं ही बोल दे, मैं बोलता हूँ प्रश्न. આ વિષયમાં આપણે 2-3 વાત સ્પષ્ટ કરી હતી કે ભગવાન જ્યારે બિરાજે છે ત્યારે ભગવાનની ઈચ્છા આપણે જાણી શકીએ છીએ, પૂછી શકીએ છીએ. નથી તે વખતે ભગવાનની આજ્ઞારૂપ શાસ્ત્ર એ ભગવાનની ઈચ્છા છે. તો ભગવાનના મનને સમજવા માટે ભગવત શાસ્ત્ર છે. એ શાસ્ત્રને જો આપણે સમજીએ તો ભગવાનની ઈચ્છા શું છે એ આપણે સમજી શકીએ છીએ. આવી ગયું ખ્યાલમાં? એ પ્રમાણે હવે છે કોઈને પ્રશ્ન? ચાલો હરિપ્રિયા આગળ લે. દેહીને જેમ આ દેહમાં કૌમાર, યૌવન અને જરા પ્રાપ્ત થાય છે, તેમ અન્ય દેહની પ્રાપ્તિ થાય છે. તેમાં ધીર પુરુષ મોહ પામતો નથી. શાબાશ. જો હવે અર્જુને વચ્ચે અહીંયા અર્જુન ઉવાચે કહીને કોઈ સવાલ નથી, પણ આપણે સમજી શકીએ કે અર્જુને કંઈક પૂછ્યું છે. એટલે ભગવાને જ્યારે એમ કહ્યું કે હું કે તું કોઈ વખતે ન હતા કે હવે પછી ક્યારે પણ નહીં હોઈએ એવી સ્થિતિ નહીં આવે, કેમ કે જીવાત્મા બધાનો નિત્ય છે, સદા રહેવાનો છે, એ ફોર એવર છે. તો પછી અર્જુને સવાલ એ કર્યો છે દેહાત્મવાદી બનીને કે કોઈ બુઢ્ઢો થાય છે, કોઈ બીમાર પડે છે, કોઈ યુવાન થાય છે, કોઈ બાલક અવસ્થામાં હોય છે, કોઈ મરી જાય છે ત્યારે આપણે એના માટે હતો શબ્દ વાપરી લઈએ છીએ કે હતો કોણ કે જે હવે નથી. તો આ વ્યવહાર આપણે જે કરી રહ્યા છીએ એનાથી તો એવું નથી લાગતું કે બધા બધે સમય હોય. એનો ભગવાન જવાબ આપી રહ્યા છે કે જેમ આ શરીર, એક જ શરીરમાં એક બાલક અવસ્થા છે, પછી કિશોર અવસ્થા થાય, જેમ તમે કિશોર અવસ્થામાં છો, યુવા અવસ્થામાં આવે, જેમ અહીંયા પણ 2-4-5 યુવા છે, અધેડ થાય, વૃદ્ધ થાય. તો આ એક જ શરીર છે, એની બદલાતી અવસ્થાઓ છે, એના અલગ અલગ પહેલુઓ છે. એવી રીતે જેમ શરીરની અવસ્થા બદલાય છે તેવી રીતે જીવાત્માના ઉપરથી શરીર પણ બદલાય છે. તો જે બદલાઈ રહ્યું છે એ શરીર, જીવાત્મા નહીં. એટલે ભગવાને અર્જુનને જવાબ શું આપ્યો કે જીવાત્મા નથી બદલાઈ રહ્યો, શરીર કે એની અવસ્થા બદલાઈ રહી છે. આ વાતને ખાસ સમજવું જોઈએ. આનાથી શું સમજવું જોઈએ કે ધીર પુરુષ મોહ નથી પામતો, ધીરસ્તત્ર ન મુહ્યતિ, એમ ભગવાન કહે છે કે મનુષ્યના આવા જન્મો થતા રહે છે, જીવાત્માના અને દેહ બદલાતા રહે છે, એનાથી આપણે મોહિત નહીં થવું જોઈએ. મોહિત એટલે એનાથી ભ્રમમાં ન પડવું જોઈએ. આગળ 14મો શ્લોક. સવાલ છે? હા, અરે જલ્દી બોલ બાજુમાં. હે કૌંતેય, માત્રાના સ્પર્શો તો તાડ, તાપ, સુખ અને દુઃખ આપનાર આવે જાય તેવા અનિત્ય છે. હે ભારત, તેઓને સહન કર. હવે બીજો પ્રશ્ન આવ્યો અર્જુનને. આ સવાલ થઈ રહ્યો છે કે જ્યારે આપણે બની શકે કે તમારા પ્રશ્નોનો ઉત્તર આમાં આવી જાય, પણ હું પ્રયાસ એવો કરીશ કે એ ડિસ્ક્લોઝ ન થાય. કે માત્રાના સ્પર્શો, માત્રા એટલે તન્માત્રા. તમે આ વિષય કદાચ કાલે પુરુષોત્તમ સહસ્રનામમાં ભણ્યા હો એવું મને અહીંયાથી પસાર થતાં સંભળાયું હતું. પ્રકૃતિ, પંચમહાભૂત, પછી 5 તન્માત્રાઓ, એ વિષય આવ્યો છે? નથી આવ્યો.
એનીવે તો જે આ સૃષ્ટિ જે પ્રકટ થઈ છે એમાં ભગવાન આપણને એમ સમજાવે છે કે ભગવાન સૃષ્ટિને પ્રકટ કરે છે ત્યારે એક સૌથી પહેલું અક્ષર બ્રહ્મ ભગવાનમાંથી પ્રકટ થાય છે કે જે આનું રો મટીરિયલ છે. એમાં પ્રકૃતિમાંથી બુદ્ધિ તત્વ પેદા થાય છે, અહંકાર પેદા થાય છે. એ અહંકારમાંથી પાછી તન્માત્રાઓ પેદા થાય છે. તન્માત્રાઓ છે એને આપણે એમ કહી શકીએ કે રૂપ તન્માત્રા. લખી લો, આ રૂપ તન્માત્રા. તન્માત્રા લખો, એની 5 લખો: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને સ્વાદ. રૂપ નહીં, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ. આ તન્માત્રાઓ છે. હવે આમાં ધ્યાનથી સમજજો. રૂપનો મતલબ રંગ, આકૃતિ, શેપ, કલર્સ. આ રૂપ છે. અર્થ લખી લેજો. પછી રસ મતલબ સ્વાદ, ટેસ્ટ. શેપ, કલર. ગંધ એટલે સ્મેલ, એ બેડ હોય કે સારી હોય, જેવી હોય. શબ્દ એટલે સાઉન્ડ. અને સ્પર્શ એટલે ટચ. કોઈને આપણે અડીએ એનાથી આપણને જે અનુભૂતિ થાય તે. શબ્દનો મતલબ સાઉન્ડ, ધ્વનિ. એટલે સ્પર્શ એટલે અડવું, ટચ. હવે જુઓ તમે કે જગતના જેટલા પણ વિષયો છે એ બધા વિષયો જ્યારે આપણે અનુભવીએ છીએ ત્યારે આ 5 રૂપમાં અનુભવાય છે. તમે, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો. કઈ તન્માત્રા છે આ? શબ્દ. શબ્દ અવ્યક્ત છે એટલે એને આકૃતિ નથી કોઈ, પણ ધ્વનિના રૂપમાં આવે છે. શબ્દ જે નીકળી રહ્યો છે એ તમારા કાનમાં હોવો જરૂરી નથી. એટલે નગાડું આપણા કાનમાં ઘૂસે તો જ અવાજ સંભળાય એવું નથી, પણ ધ્વનિ તરંગો આપણા કાનમાં આવે છે એનાથી આપણે સાંભળીએ છીએ. સ્પર્શ એટલે અડકવાથી આપણને કોઈક વસ્તુનું ઠંડુ, ગરમ, નરમ કે કઠોર, ખરબચડું કે લીસું આવી જાતનો જે અનુભવ છે એ આપણને સ્પર્શથી થાય છે. એમાં પણ જે વિષયનો સ્પર્શ કરીએ એ વસ્તુ આપણી ત્વચામાં ઘૂસી જવી જરૂરી નથી દરેક વખતે. એના વગર આપણે એની અનુભૂતિ કરી શકીએ છીએ. તે જ રીતે જેને આપણે જોઈએ છીએ એને રૂપ કહેવાય. જેનું જોઈએ છીએ એ આપણી આંખમાં ઘૂસી જવું જરૂરી નથી. એની આકૃતિ, એ પ્રક્રિયા તમે સાયન્સમાં જાણો છો કે પ્રકાશના રિફ્લેક્શનથી કે પરાવર્તનથી આપણા રેટિનાની અંદર એનું પ્રતિબિંબ પડે, પછી આપણા જ્ઞાનતંતુઓ છે બુદ્ધિને એનો મેસેજ આપે અને બુદ્ધિ એને સમજે કે આ શું જોયું વગેરે. તો એ આખી પ્રક્રિયા છે. એમાં રૂપને આપણે જોઈએ છીએ, એટલે આકૃતિને કે રંગને. જે વિષય છે એ તો ત્યાંનો ત્યાં જ છે. સ્વાદમાં પણ એ જ વસ્તુ છે કે જ્યારે આપણે જીભ ઉપર કોઈ વસ્તુ મૂકી રહ્યા છીએ ત્યારે એનો ખાટો, ખારો, કડવો, તીખો વગેરે વગેરે સ્વાદ છે એ આપણે અનુભવાય છે. તો આપણે જેનો અનુભવ કરે છે અને એ અનુભવ જે થઈ રહ્યો છે તન્માત્રાનો, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, આ તન્માત્રાનો આપણી ઇન્દ્રિયો અનુભવ કરે છે, જ્ઞાનેન્દ્રિયો. તો અનુભૂતિ જેની થાય છે એ તન્માત્રા છે. વસ્તુ દરેક વખતે આખે ને આખી આપણા અંદર આવી જવી જરૂરી નથી. આ વાતને જુઓ કે માત્રાના સ્પર્શો તો ટાઢ, તાપ, સુખ અને દુઃખ આપનાર આવી જાય એવા અનિત્ય છે. હે ભારત, તેઓને તું સહન કર. આપણી ઇન્દ્રિયોના સામે આવી જાતના જે સુખ દુઃખો છે એ આવે છે. શેનાથી આવે છે? માત્રાઓ, તન્માત્રાઓના રૂપમાં. અને એ આવતા રહેશે અને જતા રહેશે, કેમ કે વિષયો જ્યાં સુધી છે ત્યાં સુધી અને ઇન્દ્રિયો જ્યાં સુધી આપણી છે ત્યાં સુધી
એ ઇન્દ્રિયો આપણી એક કાચ જેવી છે, અરીસા જેવી, જેમાં વિષયો પ્રતિબિંબિત થાય છે. યા તો ઇન્દ્રિયોને ઢાંકી દો એવી રીતે કે જેના અંદર કોઈ વિષયનું પ્રતિબિંબ પડે જ નહીં, એક ઓપ્શન એ છે. બીજું ઓપ્શન એ છે કે વિષયોને ખતમ કરી દો કે જેથી એમાં કંઈ પ્રતિબિંબ પડવાનું કંઈ રહે જ નહીં. આ બેમાંથી એક કામ આપણા માટે શક્ય નથી. સામાન્ય માણસ આ વસ્તુ ન કરી શકે, કેમ કે વિષયોને નષ્ટ કરવાનો મતલબ સૃષ્ટિનો સંહાર, આખો જગતને ખતમ કરો. ઇન્દ્રિયોને ઢાંકવું આપણા માટે શક્ય નથી, કેમ કે ઇન્દ્રિયો ભગવાને આંખને આપણે પાંપણો બંધ કરી શકીએ, કાનને ઢાંકી શકીએ, ચામડીને ઢાંકી શકીએ નથી ઢાંકી શકતા. કદાચ કપડાં પહેરી લો તો પણ કપડાનો સ્પર્શ તો પાછો થવાનો જ ને. નાના છોકરાઓ હલ્લા મચાવે ને, ગરમીની અંદર કપડાં પહેરાવો તો ઉતારીને ફેંકી દે, નથી પહેરવા. તો જેને ઢાંકવાનો પ્રયત્ન કરીએ એ પણ આપણને પાછું હેરાન કરે, કોઈ સુખદ લાગે કોઈ દુઃખદ લાગે, એટલે એનો કોઈ ઉપાય જ નથી. ભગવાન એમ કહી રહ્યા છે કે આ અત્યારે જે પ્રસંગ ઉપસ્થિત થયો છે એ પણ આ જ જાતનો છે. એટલે સામાન્ય માણસ માટે એક જ રસ્તો છે કે બધી પોતાની જગ્યાએ રહેવાનું જ છે અને એનો પ્રભાવ આપણા ઉપર પડવાનો જ છે. તમે તમારી સહન શક્તિને વધારો, જે છે એને એક્સેપ્ટ કરવાનો પ્રયાસ કરો. જેમ આજે અમારે ચર્ચા ચાલતી હતી કે અહીંયા હવે ગરમીમાં શિબિર રાખવી કે નહીં, કેમ બધા લોકો બહુ હલ્લા મચાવે છે. એટલે કોઈ કહે કે વેન્યુ ચેન્જ કરો, તો એમાં એ સમસ્યા આવે કે બધા લોકો એટલા ખર્ચા કરીને ત્યાં જઈ ન શકે. જેટલા દૂર જાઓ એટલો જવાનો સમય વધારે લાગે, એટલે 5ની જગ્યાએ 7 દિવસ આપણે રાખવા પડે, ત્યારે જઈને લોકો ત્યાં સુધી પહોંચી શકે. પછી બધું વિચાર કર્યા પછી એવું આવ્યું કે થોડું સહન કરી લઈશું આપણે, પણ જે છે બરાબર છે. એટલે ભગવાને એ જ કહ્યું છે કે ભાઈ શીતોષ્ણ આ બધું આવવાનું છે, થતું જ રહેવાનું છે, એનો કોઈ ઉપાય નથી. 1 વર્ષ આપણે સહન કરીશું, જગ્યા બદલીશું, 2 વર્ષ બદલીશું, પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગમાં બધી જ જગ્યાનું ટેમ્પરેચર અપ જશે પછી તમે ક્યાં જશો? માઉન્ટ એવરેસ્ટ ઉપર તો શિબિર નહીં રહી શકે ને, એ પણ પીગળીને ત્યાં માઉન્ટ આબુ જેવું થઈ જાય કે પાવાગઢ જેવું થઈ જશે કોઈક સમયમાં. એટલે તાત્પર્ય એ છે કે હવે આ બધી ખટપટમાં પડ્યા વગર જે છે એને એક્સેપ્ટ કરતા થાઓ તો પછી કોઈ સમસ્યા નથી. જ્યાં સુધી આપણે એને એક્સેપ્ટ નથી કરતા તો કંઈક દુખે છે ને કંઈક નથી ગમતું ને ગરમી લાગે છે ને આ બધા બહાનાઓ છે. એટલે અર્જુનને ભગવાન એમ કહે છે કે બહુ ઝીણું કાત્યા વગર અત્યારે જે પરિસ્થિતિ સામે ઊભી થઈ છે એમાં વાઇઝેસ્ટ ડિસિઝન એ છે કે તું યુદ્ધ કરવા લાગી જા, બાકી બધું ભૂલી જા. આગળ 15મો શ્લોક, જેના પાસે માઇક હોય ફટાફટ બોલો. હે પુરુષ રત્ન, આટલો બધો સમય કેમ લાગે? હે પુરુષરત્ન, દુઃખ અને સુખને સમાન જાણનાર જે ધીર પુરુષને માત્રાના સ્પર્શો વ્યથા કરતા નથી તે અમૃતત્વ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ભગવાને પ્રશંસા કરી છે. ભગવાને કહ્યું કે આ બધા માત્રાઓ છે, સુખ દુઃખ છે, એ આવતા રહેશે, એને સહન કર. અને જે આને સહન કરી લે છે, એટલે સુખને અને દુઃખને એને સમાન જાણે છે, એ અમૃતત્વ પ્રાપ્ત કરે છે. અમૃતત્વ પ્રાપ્ત કરે છે મતલબ મરવું ન મરવું એના માટે સમાન થઈ જાય છે. જેમ આપણે રમીએ, રમની અંદર રમવામાં આપણે એવી જીદ રાખીએ કે નહીં હું જીતવો જ જોઉં, બંને ટીમ એવી જીદ રાખે કે ગમે તે રીતે અમે જીતવા જ જોઈએ. એ શક્ય છે કોઈના માટે? રમીએ શા માટે છીએ આપણે? જીતવા હારવા માટે કે આનંદ માટે? હવે આનંદ માટે રમવાના દૃષ્ટિકોણથી આપણે ચાલીએ તો હાર જીત છે એની પછી વેલ્યુ કંઈ રહી જાય છે? નથી રહી જતી. હારીએ તો પણ તાલી વગાડીએ, જીતીએ તો પણ તાલી વગાડીએ. તો એ રમત છે એ રમતના રૂપમાં લઈ શકાય, એ આનંદદાયક નીવડે. અને હારી ગયા એનું ટેન્શન લઈને માણસ આમ ધૂંધવાતો રહે, અરે હારી ગયા, તો એ રમત જે પ્રસન્નતા માટે હતી એ દુઃખદ બની જાય છે. ખ્યાલમાં આવ્યું ને? તો ભગવાન અહીંયા એ જ વાત કહી રહ્યા છે કે ન તો તમે જગતના વિષયોને નષ્ટ કરી શકશો, ન તમે તમારી ઇન્દ્રિયોને ખતમ કરી શકશો. આ બંને પરમેનન્ટ રહેવાના છે. અને આ જે વિષયો છે અને ઇન્દ્રિયો વચ્ચેનો રિલેશન જ એવો છે સાસુ વહુ જેવો, એ ઝઘડતા જ રહેવાના છે. એને કોઈ પણ ઇન્દ્રિયોને હંમેશા સેટિસ્ફેક્શન થાય એવા વિષયો મળવાના નથી. ન આપણી ઇન્દ્રિયોનું એવું સામર્થ્ય છે કે એ બધા જ સુખ દુઃખોને એકસાથે પોતાની અંદર સાચવી શકે. એટલે આપણે મેન્ટલ સ્ટેટ એને સ્ટેબલ કરો. આ લેવલ ઇન્દ્રિયોના લેવલે કંઈ સ્ટેબિલિટી નથી, માઇન્ડના લેવલ ઉપર આપણે કંઈક સ્ટેબિલિટી લાવી શકીએ.
એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ભગવાને આમાં કે આગળ ક્યાંક આવશે કે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. ફર્સ્ટ લેવલ ઇન્દ્રિયોનો છે, ઇન્દ્રિયથી ઉપરનું લેવલ મન છે. તો ઇન્દ્રિયના લેવલ ઉપર જો કોઈ આપણે સેટલમેન્ટ ન કરી શકતા હોઈએ તો માઇન્ડના લેવલ ઉપર સેટલમેન્ટ કરો. મનસસ્તુ પરા બુદ્ધે યો બુદ્ધે પરતસ્તુ સ. મનના ઉપરનું લેવલ બુદ્ધિનું છે અને એનાથી પણ ઉપરનું લેવલ છે આત્માનું છે. તો મનના લેવલ ઉપર સેટલમેન્ટ ન થાય તો બુદ્ધિના લેવલ ઉપર કરો, એના લેવલ ઉપર ન થઈ શકે તો આત્માના લેવલ ઉપર કરો. એમ ભગવાન અહીંયા એક એક સ્ટેપ અર્જુનને ઉપર લઈ જઈને એને કંઈક કંઈક સમાધાન આપી રહ્યા છે. પહેલું સમાધાન ફર્સ્ટ હેન્ડ આપ્યું, બીજું સમાધાન હવે મનના સ્તરનું આપી રહ્યા છે. એ વાત જુઓ હવે. હા તિલક બોલ, હું પ્રશ્ન બોલી જઈશ. જે 13મા શ્લોકમાં કૌમાર અને જરા એટલે કૌમાર એટલે અત્યારે તમે કુમાર અવસ્થામાં છો, અને યૌવન એટલે ક્યાં છે જરા? હા, જરા એટલે વૃદ્ધાવસ્થા, બુઢા થઈ જવું એટલે મેચ્યોરિટી. 18 વર્ષના તમે થઈ જાઓ ને 19 વર્ષના તો દાઢી મૂછ આવી જાય. કૌંતે એટલે કુંતીનો પુત્ર અર્જુન. હા, 16મો શ્લોક લો. અસતનો ભાવ હોતો નથી, સતનો સ્વભાવ હોતો નથી. સતનો અભાવ હોતો નથી. તત્વદર્શીઓએ આ ઉભયનો પણ નિર્ણય કરેલો છે. હવે ભગવાન અર્જુનને સમજાવ્યું કે ઇન્દ્રિયના સ્તરે તું કંઈ ન કરી શકે તો મનના સ્તરે આનું સમાધાન કર, સહન કર જે આવ્યું છે એને. એટલે જે સુખ દુઃખ આવ્યા છે એને તું એક્સેપ્ટ કરી લે. એ એક્સેપ્ટ કરશે તો તારો વ્યવહાર અટકશે નહીં. પણ આખરે આત્મા છે. ફરીથી ભગવાન ફરીને એને કહી રહ્યા છે કે નાશ કદી આત્માનો થશે નહીં, અને જે અસત છે એ કોઈ દિવસ પરમેનન્ટ રહેશે નહીં. સતનો મતલબ આત્મા, અસતનો મતલબ દેહ. લખી લો. અહીંયા સતનો મતલબ છે આત્મા અને અસત એટલે દેહ. અસતનો ભાવ હોતો નથી, એટલે જે અસત દેહ છે એ કાયમ ક્યારે રહેવાનો નથી, અને જે સત એટલે આત્મા છે એ ક્યારે પણ નાશ પામવાનો નથી. તત્વને જે જાણે છે એ લોકોએ બંનેનો એટલે દેહ અને આત્માનો આ રીતે નિર્ણય કરેલો છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ભગવાને બીજા શબ્દોમાં એક લોજિક આપ્યું છે કે જે વસ્તુ સત છે એનો આપણને એક્સપિરિયન્સ ન થાય એવી કોઈ સ્થિતિ આવી શકે, પણ એ વસ્તુ નાશ નથી પામતી. જેમ તમે સાયન્સમાં ભણો છો ત્યાં તમને એમ સમજાવવામાં આવે છે કે આખા સૃષ્ટિમાં એનર્જી છે. એનર્જી છે ક્યારેક મેટરનું ફોર્મ લઈ લે, મેટર ક્યારેક એનર્જીમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. એનર્જીમાં ટ્રાન્સફોર્મ થાય તે વખતે આપણને મેટર દેખાતી નથી, પણ જે વખતે એ જ એનર્જી પાછી મટીરિયલ ફોર્મમાં આવે તો આપણે એને જોઈ શકીએ છીએ. તો એવું અહીંયા પણ છે કે જે વસ્તુ સત છે એ કોઈ વખતે એવી સ્થિતિ આવે કે આપણે એને અનુભવી ન શકીએ, પણ એનો મતલબ એ નથી કે એ નષ્ટ થઈ ગઈ છે, એ હવે નથી, એવું નથી, એ પણ છે જ. હા બંસી. હા, એ વિષય આગળ આવશે. મનથી કેવી રીતે વિચારીએ, બુદ્ધિથી કેવી રીતે વિચારીએ અને આત્માથી કેવી રીતે વિચારીએ. તો આપણે જોયું કે અત્યાર સુધી દેહાત્મ બુદ્ધિથી અર્જુનના પ્રશ્ન હતા એ ઇન્દ્રિયના સ્તરે હતા. ભગવાને એનાથી એને ઉપર ઉઠાવ્યો. હવે મન ઉપર આવશે આગળ. 18 અધ્યાયમાં આપણે એ બધું જોઈ લઈશું ક્યારે ને ક્યારે, એ પૂરું થશે. બધા જ પ્રશ્નો અત્યારે આપણે નહીં લઈ શકીએ. તો હવે ફરીથી આપણે ભગવાને સમજાવ્યું કે આત્મા સત છે, એનો નાશ ક્યારે પણ નહીં થાય. દેહ અસત છે, એક પરમેનન્ટ ક્યારે પણ રહેવાનો નથી. આગળ 17મો શ્લોક. આ સર્વ જેનાથી
નહીં 16મો પૂજા આ સર્વ જેનાથી વ્યાપ્ત છે તે અવિનાશી જાણ આ અવ્યયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. એટલે જે સત છે એ આ આખા સમગ્ર જગતમાં સત આત્મા છે. આપણે જેનો અનુભવ નથી કરી શકતા, પરંતુ આત્મા સત છે અને એનાથી આ જગત આખું વ્યાપ્ત છે. તમે લોકો સમજવા ઉપર વધારે ધ્યાન આપો બૈરાઓ. આ બધું લેવું આપવાનું સમય ઉપર થઈ જશે. સત જીવાત્મા છે અને એ જીવાત્માથી આ જગત વ્યાપ્ત છે. વ્યાપ્ત છે મતલબ ભરાયેલું છે. આ જગતમાં જીવાત્માઓ છે અને એને તું અવિનાશી જાણ. કેમ કે વિનાશી એટલે જેનો વ્યય થાય અને અવ્યય એટલે જેનો વ્યય ન થાય એ અવિનાશી જીવાત્મા છે. ફરીથી ભગવાને બીજા શબ્દોમાં આ જ વાત કહી છે કે જીવાત્મા નિત્ય છે, અવિનાશી છે, દેહ વિનાશવાન છે. જીવાત્માના ગુણધર્મોના વિપરીત ગુણધર્મો દેહના છે. એટલે જીવાત્મા અવિનાશી છે, દેહ વિનાશી છે. દેહ વ્યયશીલ છે, જીવાત્મા અવ્યય છે. જીવાત્મા વ્યાપ્ત છે, દેહ અવ્યાપ્ત છે. અવ્યાપ્ત મતલબ એ કન્ફાઇન્ડ ટુ કોઈ સ્પેસ ટાઈમ છે. અને જીવાત્માના માટે એવી કોઈ સમયની એવી મર્યાદા નથી, કેમ કે સનાતન છે, હંમેશા છે. ખ્યાલમાં આવ્યું? આગળ ઓન કરીને. હે ભારત, નિત્ય નાશર રહિત અપ્રમેય આત્માના આ દેહો અંતવાળા કહેલા છે, તેથી યુદ્ધ કર. ફરીથી અર્જુનને કહી રહ્યા છે કે તેથી હું તને કહું છું અર્જુન કે આ જીવાત્મા જે નિત્ય છે એટલે હંમેશા રહેનારો છે, એનો નાશ કોઈ કરી શકનારું નથી. એ અપ્રમેય છે. અપ્રમેય મતલબ આપણી જે ઇન્દ્રિયો એટલે આંખ, નાક, ત્વચા કે બુદ્ધિ, એનાથી એ જાણી શકાય એવો નથી કે અનુભવી શકાય એવો નથી. અપ્રમેયનો મતલબ નોએબલ નથી, અથવા જેનો એક્સપિરિયન્સ કરી શકાય એ જાતનો નથી. જેમ આપણે આ બધી વસ્તુઓનો અનુભવ કરીએ છીએ તેવી રીતે જીવાત્માનો અનુભવ કરી શકાય એવો એ નથી. અને આ દેહ છે એ બધા અંતવાળા છે. એટલે તું યુદ્ધ કર. કોને લક્ષ્યમાં રાખીને? કે જીવાત્મા એ દેહ છે એવું સમજીને તું જો બેઠો હો કે નથી લડવું તો એ ભૂલી જા. દેહ નાશવાન છે એટલે લડીને ખતમ કરજે નાશવાન છે એને. આવી ગયું ખ્યાલમાં? આગળ. જે એને હરનારા જાણે છે અને જે એને હરનાયેલો જાણે છે તેઓ ઉભય જાણતા નથી કે આ હનાતો નથી અને હનાતો નથી. એટલે આત્માને જે વ્યક્તિ એમ સમજે છે કે હું મારીશ તો આત્મા મરી જશે, અને જે મારે છે તે આત્મા છે. હણનાર અને હણાનાર એટલે જે મરવાવાળો છે તે અને જે મારવાવાળો છે. તો જે આત્માને એમ સમજે છે કે હું મારીશ તો આત્મા મરી જશે આનો, અથવા હું મારી રહ્યો છું તો આત્મા મારી રહ્યો છે, તો આ બંને સમજ ખોટી છે. આત્મા કોઈને મારતો નથી અને આત્મા કદી મરાતો નથી. ખ્યાલમાં આવ્યું? આગળ વધો. આમાંથી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો જરૂર પૂછજો. ન સમજાય એવું હોય. આ કોઈ સમયે જનતો નથી, ત્યાં મળતો નથી, થઈને પુનઃ થવાનો નથી, અજ, નિત્ય, શાશ્વત અને પુરાતન. આ આત્મા હણાતા શરીરમાં હણાતો નથી. આના તું વિવરણ કરી શકે તો કર. શું મતલબ છે એનો? આત્મા કદી જન્મતો નથી અને આત્મા કદી મરતો નથી. જન્મ આત્માનો નથી, જન્મ દેહનો છે. કેમ કે આત્મા તો એક રસ છે. જેમ આપણે દોરું છે એની અંદર ફૂલ કે મોતી પરોવીએ છીએ, એમાં દોરાને કંઈ ફરક નથી પડી રહ્યો, તમે એના અંદર કંઈક કંઈક પરોવી રહ્યા છો. એમાં આત્મા છે એ સદા એક રસ છે. એના ઉપર ક્યારેક પુરુષનું શરીર આવે, ક્યારેક વૃક્ષનું આવે, ક્યારેક પશુનું આવે, ક્યારેક પક્ષીનું આવે, ક્યારેક સ્ત્રીનું આવે. એમ એના ઉપર શરીરો બદલાતા જઈ રહ્યા છે. એટલે એ ક્યારેય જન્મતો નથી, ક્યારેય મરતો નથી, અને થઈને પુનઃ થવાનો નથી. જેમ વારંવાર કોઈકને કંઈક થાય છે એવી રીતે જીવાત્મા એક વખત ખતમ થાય ફરી પાછો એ થાય એવું પણ નથી. એટલે એને અજ કયો છે. અજ એટલે જેનો જન્મ
થતો ન હોય તે. નિત્ય એટલે હંમેશા જે રહેતો હોય તે, ફોર એવર રહેતો હોય, ઇટરનલ જેને કહી શકાય. શાશ્વત પણ એનો જ અર્થ છે. અને પુરાતન એટલે બહુ લાંબા સમયથી એની અહીંયા સ્થિતિ છે, એવો આ જીવાત્મા છે. શરીર હણાય છે પણ આત્મા હણાતો નથી. અનુજ, આમાં એવું છે કે જીવાત્મા કદી જન્મતો નથી ને મરતો નથી. તો સપોઝ દેહ મરી ગયો તો જીવાત્મા નીકળીને બીજામાં જતી રહે. તો જેમ જેમ આપણે સપોઝ નાના હતા, હવે મોટા થાય તો જીવાત્મા બી મોટી થાય, તો બીજા દેહમાં જાય ત્યારે એ પાછી નાની કેવી રીતના થાય? તો શાબાશ, આ સરસ પ્રશ્ન છે અનુજનો કે જીવાત્મા, આપણે શરીર બાળક જન્મે ત્યારે નાનું હોય, પછી 2 ફૂટનુંમાંથી 6 ફૂટનો થઈ જાય. હવે 6 ફૂટનો જીવાત્મા જ્યારે ફરી પાછો કોઈકના શરીરમાં જાય ત્યારે એ 2 ફૂટનું હોય, તો એ પાછું નાનું કેવી રીતે થઈ શકે? એટલે આપણે ત્યાં જીવાત્માના માટે એમ કહેવાયું છે કે શરીરનો જેવો આકાર છે એવો આકાર જીવાત્માનો નથી હોતો. પણ જેવી રીતે ફૂલ છે એ નાનું છે, તેમ છતાં પણ એની સુગંધ ચારે બાજુ ઘણી દૂર દૂર સુધી હોય છે. એવી રીતે જીવાત્મા પોતે અણુ સ્વરૂપ છે, પરંતુ એનું ચૈતન્ય એ ઘણી બધી જગ્યાએ વ્યાપ્ત છે, ફૂલની સુગંધની માફક. અથવા જેમાં ટ્યુબલાઇટ છે એ ભલે એનું પોતાની જે કોઈ પણ આકાર હોય કે માપ સાઇઝ હોય, એનો પ્રકાશ ઘણા દૂર સુધી જાય છે. એમાં શરીરમાં જીવાત્મા સૂક્ષ્મ છે, પણ આખા શરીરમાં એનું ચૈતન્ય ફેલાયેલું રહે છે. આવ્યું ને ખ્યાલમાં? એટલે એ રીતે આકારથી કંઈ ફરક નથી પડતો. પણ કેટલાક એવા ચિંતકો છે કે જેમનો એવો સિદ્ધાંત છે કે કીડીનો આત્મા કીડી જેટલો હોય છે, હાથીમાં હાથી જેટલો હોય છે. એ લોકો શરીરવ્યાપી આત્મા માને છે, એટલે શરીર પરિણામી આત્મા માને છે. એટલે જેટલું પરિમાણ શરીરનું એટલું જ પરિમાણ કે માપ સાઇઝ એની આત્માની છે. પણ હિન્દુ ધર્મમાં એ સિદ્ધાંત નથી માનવામાં આવતો. આગળ. હે પાર્થ, જે આને અવિનાશી, નિત્ય, અજ અને અવ્યય જાણે છે, એ પુરુષ કેવી રીતે કોનો ઘાત કરાવે છે તથા કોને હણે છે? કોણ બોલ્યું? આ યશ? હા હા, હું ગોતતો જ રહ્યો, છેલ્લે સુધી ખબર ન પડી. તો જે આને અવિનાશી, નિત્ય અને અજ અવ્યય જાણે છે, એટલે જે દેહ ઉપર દૃષ્ટિ નથી કરતો, આત્મા ઉપર દૃષ્ટિ કરે છે, એ કોને મારે છે અને કોણ મારે છે? એક એવો સવાલ ઊભો કર્યો છે. જેમ યુદ્ધ થાય કોઈ 2 દેશની વચ્ચે, એ 2 દેશની વચ્ચે યુદ્ધ થાય, એમાં સૈનિકો એટલું જુએ છે કે યુનિફોર્મ પ્રમાણે અથવા તો એ લોકોની પોતાની જે આઈડેન્ટિટી હોય, એ આપણો ધ્વજ, ફ્લેગ લગાવેલો હોય એ લોકોના યુનિફોર્મ ઉપર કે આ પાકિસ્તાની છે, આ હિન્દુસ્તાની છે, એનું શું નામ છે, એનું કેરેક્ટર કેવું છે, એ બધી કોઈ વસ્તુ લક્ષ્યમાં લેવાની નથી. પાકિસ્તાની દેખાયો તો હિન્દુસ્તાની એને ખતમ કરવાનો, હિન્દુસ્તાની દેખાયો તો પાકિસ્તાની એને ખતમ કરવાનો. એમાં હવે એ કોઈ પર્સનલ ઇસ્યુ ઊભા નથી થતા કે મેં તારું શું બગાડ્યું તું તે મને માર્યો. કોઈ સિપાહી કે કોઈ સૈનિક ફ્રન્ટ ઉપર લડતો હોય, એ આ સવાલ કરીને કોઈ કોર્ટમાં કેસ કરે, કોઈ મરી ગયો અને એના પરિવારજનો છે એ કોઈ પાકિસ્તાની સૈનિકના ઉપર કેસ કરે કે ફલાણા ભાઈએ મારાનું મર્ડર કર્યું, તો એ કેસ કોઈ કોર્ટમાં ચાલે? ન ચાલે. પણ આપણે આપણા દેશની અંદર કોઈએ કોઈના સાથે દુશ્મનાવટ રાખી અને કોઈનું મર્ડર કર્યું હોય તો એનો કેસ ચાલે, એના ઉપર હત્યાનો જુર્માનો લાગે છે. એમાં એ સવાલ ઊભો થાય કે ભાઈ શું કામ માર્યો, તને કોઈને મારવાનો રાઈટ કોણે આપ્યો છે? થાય છે ને એવું. પણ યુદ્ધમાં આવું નથી થતું, કેમ કે યુદ્ધની અંદર એ વિચારણી જ નથી રહી જતું કે તમારો પર્સનલ રિલેશન કે પર્સનલ તમારી લેવડ દેવડ શું છે કોની સાથે. તમારે બસ લડવાનું છે, આદેશ થયો છે એટલે.
એવી રીતે અહીંયા પોતાના વ્યક્તિગત વિચાર ન રાખી અને જે યુદ્ધ કરી રહ્યો છે, એટલે આત્મ સ્વરૂપનો વિચાર કરી અને જે યુદ્ધ કરી રહ્યો છે એને હત્યાનો કોઈ દોષ નથી. એટલે યુદ્ધમાં કોઈ સૈનિકે 1000 સૈનિકોને મારી નાખ્યા હોય તો પણ એના ઉપર હત્યાનો કોઈ દોષ લાગતો નથી. અને યુદ્ધ નથી અને કોઈ એક નાગરિક તરીકે વસી રહ્યો છે અને એક ચકલી પણ મારી નાખે તો પણ એના ઉપર કોઈ કેસ ચલાવ્યો હોય તો ચાલી શકે છે. ખ્યાલમાં આવ્યું ને? એવી રીતે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે આત્માને અવિનાશી જાણીને જો કોઈ યુદ્ધ કરી રહ્યું છે તો એ કોને મારે છે ને કોને નથી મારતું? દેહ તો જડ છે અને જડ પદાર્થ, દાખલા તરીકે આ વસ્તુ છે એને આપણે તોડી નાખી, એને બલાવી નાખી તો શું ફરક પડ્યો એનાથી? એમ ભગવાન એને સમજાવી રહ્યા છે કે અર્જુન, તું આત્મા અને દેહને જુદો સમજીને યુદ્ધ કર. આગળ. જેમ જૂના વસ્ત્રોને તજી માણસ બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમ જૂના શરીરને તજી દેહ બીજા નવા શરીરોમાં પ્રવેશ કરે છે. આ એક્ઝામ્પલથી ભગવાને સમજાવ્યું કે આપણે જેમ કપડાં બદલીએ છીએ તેમ જીવાત્મા પણ શરીરરૂપી કપડાઓને બદલે છે. તો જીવાત્માના માટે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરવું એ એટલી સહજ વાત છે જેવી સહજ વાત આપણા માટે એક વસ્ત્ર છોડી અને બીજા વસ્ત્રને ગ્રહણ કરવું છે. તો એટલી નાનકડી વાત છે, એમાં તો આટલું બધું ટેન્શન શું કામ લે છે? આવ્યું ખ્યાલમાં? તેથી તું યુદ્ધ કર. આ દરેક શ્લોકના અંતમાં એનો મતલબ એ થાય છે, આપણો કીર્તનમાં એક છેલ્લી કડી આવે ને, ભરોસો દૃઢ ન ચરણ, એમ ભગવાન પણ કહે છે કે તેથી તું માર બધાને, તેથી તું માર, તેથી યુદ્ધ કર. આગળ. શસ્ત્રો આનો છેદ કરતા નથી, અગ્નિ આને બાળતો નથી, જલ આને ભીજાવતો નથી અને વાયુ શોષતો નથી. આગળ. અને છેદી ન શકાય તેવો, બાળી ન શકાય તેવો, ભીંજવી ન શકાય તેવો અને વળી શોષી ન શકાય તેવો નિત્ય, વ્યાપક, સ્થિર, અચલ અને સનાતન છે. શાબાશ. હવે આ જીવાત્મા કેવો છે એના અત્યાર સુધી જેટલું વર્ણન કર્યું ને એ બધાના એક એક શબ્દમાં ભગવાને સંક્ષેપ કર્યો છે કે કોઈ વસ્તુને આપણે કુહાડીથી કે તલવારથી કાપી શકીએ છીએ, કોઈ વસ્તુને બાળી શકીએ છીએ, કોઈને આપણે ભીંજવી શકીએ છીએ, કે સૂકી હવામાં રાખો તો કપડાં જેમ સુકાઈ જાય છે તેવી રીતે એને સુકાવી શકીએ છીએ પાપડ વગેરેની માફક. એમ જીવાત્મા ઉપર આ ભૌતિક કોઈ પણ જે ક્યાં પણ તત્વો છે એનો કોઈ પ્રભાવ પડતો નથી, કેમ કે એ નિત્ય છે, વ્યાપક છે, સ્થિર છે, સનાતન છે. આ એના ગુણો કયા છે ભગવાને. એટલે જીવાત્મા કદી મારી નહીં શકાય, એટલે દેહને તું માર. ભગવાન ફરીથી એમ કહી રહ્યા છે કે તું દેહને માર, એટલે જીવાત્મા એનાથી મુક્ત થાય બિચારો. ચલો આગળ. આ તરફ પણ કોઈ બોલી શકે છે? માઇક કોની પાસે છે? હા તો બોલ ને. હર્ષને આપ. તનેથી આવડે છે ગુજરાતી વાંચતા? હા તો વાંચ. તારો અવાજ મેં વર્ષોથી સાંભળ્યો નથી. ધન્ય થઈ જઈશું. શસ્ત્રો અને છેદ કરતા નથી, અગ્નિમાનો. એ થઈ ગયું. 25મું વાંચ. હવે હે મહાબળો. 25મો શ્લોક. આને અવ્યક્ત. ઓકે 26મો. આને અવ્યક્ત, અચિંત્ય અને અવિકાર્ય કહે છે. તેથી આને તેઓ જાણીને શોક કર નહીં. શોક કર નહીં. જીવાત્મા અવ્યક્ત છે એટલે આપણે એને જોઈ શકતા કે અનુભવી શકતા નથી એવો છે. ઇન્દ્રિયોથી અનુભવી નથી શકાતું એટલે એ અવ્યક્ત છે. મનથી એના સંબંધમાં આપણે વિચારી નથી શકતા એટલે અચિંત્ય છે. અને જેમ શરીરની અંદર કુમાર અવસ્થા, કિશોર અવસ્થા કે યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા આવે છે, એવી રીતે જીવાત્મામાં પણ કોઈ અવસ્થા ભેદ થતો નથી. એટલે જીવાત્મા કોઈની યુવા કે વૃદ્ધ કે બીમાર એમ હોતી નથી. એટલે એ અવિકાર્ય છે. એટલે એના સ્વરૂપમાં કોઈ જાતનું ડિસ્ટોર્શન નથી આવતું. એ જાતનો જીવાત્માનો સ્વભાવ છે. એટલે તું જીવાત્માને કંઈ પણ થશે યુદ્ધ કરવાથી એવું નહીં વિચાર અને યુદ્ધ કર. આગળ. ઓન કરીને માઇક. હવે હે મહાભાવો, જો તું આને નિત્ય જન્માતો અને નિત્યમ
હા બરોબર છે, બોલ બોલ. જો તું આને નિત્ય જન્માતો અને નિત્ય મરતો માનતો હોય તો પણ આનો શોક કરવો તને યોગ્ય નથી. આગળ કરી લે. કારણ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનું જન્મ નિશ્ચિત છે. તેથી ફેરવી ન શકાય તેવી બાબતમાં તારે શોક કરવો યોગ્ય નથી. હવે જુઓ, ભગવાને આખી એક આર્ગ્યુમેન્ટનું લેવલ બદલી દીધું છે. અત્યાર સુધી જીવાત્મા અને શરીરને જુદો સમજાવી અને જીવાત્મા નિત્ય છે, જીવાત્મા અવિનાશી છે એવું સમજાવી અને દેહને તને જે કરવું હોય તે કર એ સમજાવ્યું. હવે ભગવાન એમ કહી રહ્યા છે, આને તુષ્યતુ દુર્જન ન્યાય કહેવાય સંસ્કૃતમાં, કે કોઈ માણસને આપણે સાચી રીતથી વ્યવસ્થિત સમજાવવાનો પ્રયાસ કરીએ અને ન સમજે, પોતાની જ જીદ પકડીને બેઠો હોય, તો આપણે એમ કહીએ અચ્છા તું કે સાચું, પણ તો એમાં પણ આ તકલીફ છે. આ રીતે જ્યારે આપણે કોઈકને સમજાવીએ તો એને તુષ્યતુ દુર્જન ન્યાય કહે છે. એવી રીતે ભગવાન કહે છે કે અચ્છા તું જો જીવાત્મા અને દેહને જુદો જુદો નથી સમજી શકતો અને તું એમ સમજે છે કે આ દેહ જ જીવ છે અને જીવ જ દેહ છે, તો હવે તું એમ સમજ કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. હવે જેનું મૃત્યુ નિશ્ચિત છે એને તું મારી દેશે તો વહેલો મુક્ત થશે. એમાં તું આટલી બધી શું કામ પીડા કરી રહ્યો છે? એટલે જે વસ્તુ અપરિહાર્ય છે, એટલે અનઅવોઇડેબલ છે, જે થઈને જ રહેવાનું છે, એના વિષયમાં આટલો બધો શોકમોહ શું કામ કરે છે? ખ્યાલમાં આવ્યું ને? એટલે આપણને જે વસ્તુ નથી દેખાતી એના વિષયમાં બહુ સસ્પેન્સ રહે, પણ એક વખત આપણને ખબર પડી જાય કે નહીં આવું થઈને જ રહેવાનું છે, તો હવે રિલેક્સ થઈ જાઓ. હવે શા માટે ટેન્શન કરો છો? એક સુભાષિત છે કે તાવત ભયાદિ ભેતવ્યમ યાવત ભયમ અનાગતમ આગતંતુ ભયમ દ્રષ્ટા પ્રહર્તવ્યમ અશંકય. કોઈ વસ્તુથી આપણને ભય છે તો સહજ વસ્તુ છે કે આપણને જે વાત હજી સુધી સ્પષ્ટ રૂપથી સામે નથી આવી તો મનમાં શું થશે એમ ભય થાય. પણ જે વસ્તુ હવે સામે આવી ગઈ, ચાહે તો કોઈ ચોર હોય, લૂંટારો હોય, કે વાઘ હોય, કે સિંહ હોય, કે આતંકવાદી હોય, સામે આવી ગયા પછી હવે કોઈ ભય એટલે થરથર ધ્રુજતો હોય તો એ બેવકૂફ માણસ છે. કેમ કે હવે તો નહોતું દેખાતું એને કારણે ભય થવો જોઈતો હતો. દેખાઈ ગયા પછી તો બુદ્ધિમત્તા એ છે કે યા તો ભાગી જાઓ કે પ્રતિકાર કરો. આના સિવાય બીજું કોઈ ઓપ્શન છે નહીં. ભાગો તો તમે માર્યા જશો, પ્રતિકાર કરશો તો બે પોસિબિલિટી છે કે યા તો તમે એને હરાવી દેશો કાં તમે માર્યા જશો. પ્રતિકારમાં જો માર્યા જશો તો હજી પણ તમારું શ્રેય છે કે ચલો સારો પ્રયત્ન કર્યો એણે. અને કોઈ આવીને એને બેઠા બેઠા જ આવો છો આવી ગયા તો ખાઈ જાઓ, મારી નાખો, તો બેવકૂફીમાં ખપશે ને. કમસે કમ કોશિશ તો કરવી જોઈતી હતી. જેમ પરીક્ષાની અંદર ઘણા લોકો ગભરાઈ જાય, પેન જ ન ચાલે એમની, એકદમ કોરું પેપર મૂકીને આવે. આપણે એને કહી ભાઈ જે કંઈ પણ આવતું હતું તો કાંઈ જવાબ ના આવે તો સવાલ જ લખી દેતો કમસે કમ, તો કંઈક ઉપક્રમ કર્યો તો કહેવાય કે નહીં. એવી રીતે ભગવાન એમ કહી રહ્યા છે કે જે વસ્તુ હવે થવાની જ છે તો એની અંદર આટલો બધો શોક મોહ કે આટલો બધો વિચાર કરવાની શું આવશ્યકતા છે? તેથી તું યુદ્ધ કર. આગળ. હે ભારત, ભૂતો અવ્યક્તમાંથી ઉત્પન્ન થાય છે, મધ્યમાં વ્યક્ત હોય છે અને અવ્યક્તમાં જ લય પામે છે, તેમાં ચિંતાશી. શાબાશ. જો હવે ભગવાન થોડી ફિલોસોફિકલ વાત કરી રહ્યા છે કે આ જેટલું પણ પ્રકટ થયેલું જગત છે એ જગતનું મૂળ રૂપ પ્રકૃતિ છે, અવ્યક્ત. એ પ્રકૃતિમાંથી આ બધી જ વસ્તુઓ પેદા થઈ છે અને પ્રકૃતિ એ પોતાનું એક ઓટોમેશન છે. ધ્યાનથી સમજજો, પ્રકૃતિની સિસ્ટમ એવી જાતની છે કે એની અંદર દરેક વસ્તુનો પોતાનો કોઈક ટાઈમ પીરિયડ છે અને તે પ્રમાણે બધું ચાલ્યા જ કરવાનું છે. એમાં આપણે કંઈ કરશું તો પણ એનો કોઈ પ્રભાવ નથી થવાનો અને કંઈ નહીં કરીએ તો પણ એ વસ્તુ થવાની જ છે. જેમ આપણે ઘડિયાળને અંદર સેલ નાખ્યા અને ઘડિયાળને ચાલુ કરી દીધી પછી એ પોતાની રીતથી ફરતી જ રહેવાની છે, એમાં આપણું કંઈ ચાલવાનું નથી. કદાચ આપણે એમ વિચારીએ કે હું ઘડિયાળને અટકાવી દઉં, દાખલા તરીકે આપણને એમ છે કે ભાઈ ક્લાસને આપણે પૂરો કરવો છે એના માટે ઘડિયાળના કાંટા આપણે વધારે ફેરવી દઈએ આગળ, શું એનાથી 12 વાગી જવાના છે? 12 તો જ્યારે વાગશે ત્યારે જ વાગશે ને, ઘડિયાળથી એનાથી ફરક નથી પડવાનો. અથવા આપણને રસ આવી રહ્યો છે અને આપણે ઘડિયાળને પાછળ કરી દઈએ, એનાથી શું કંઈ ફરક પડવાનો છે? તો કાલ તો પોતાની રીતથી જ ચાલશે.
એમ આ આખી સૃષ્ટિના દરેક તત્વોમાં એવું જ છે. ભગવાન કહે છે કે એ પ્રકૃતિના સ્તરે દરેક વસ્તુ એના નિયમ પ્રમાણે ચાલવાની છે. એટલે અવ્યક્તમાંથી પેદા થયું છે, એટલે પ્રકૃતિમાંથી આ પેદા થયું છે, પ્રકૃતિમાં રહેલું છે અને પ્રકૃતિમાં જ એનો લય થશે. તો જ્યારે પ્રકૃતિમાં જ રહે છે અને પ્રકૃતિમાં જ લય થશે તો ખાલી નામ રૂપ જ તો બદલાશે. દાખલા તરીકે માટીમાંથી કોઈ વસ્તુ બની, એને તોડી દીધી આપણે, તો શું થયું? પાછું માટી જ થઈ ગઈ ને. એમાં શું લોસ છે? જે હતું તે જ રહ્યું. બદલાયું શું કે માટલું હતું એની જગ્યાએ આપણે ઠીક રાખીશું, એટલું જ તો ફરક પડશે ને. ફરી પાછો કોઈ કુંભાર આવશે, પીસીને એને માટી બનાવીને પાછું માટલું બનાવી દેશે, પાછું જે હતું એ રિસ્ટોર થઈ જશે. નામ નતા બન્યા તે વખતે શું હતું? માટલું નહોતું બન્યું ત્યારે માટી જ તો હતી. તો હવે શેનો અફસોસ કરો છો? તૂટી ગયું તો પણ. એમ ભગવાન એ કહી રહ્યા છે કે થોડુંક ઓર એડવાન્સ લેવલ ઉપર જા. આ બુદ્ધિનું લેવલ છે. બંસી, તને કહું છું, શું આ બુદ્ધિના લેવલ ઉપર ભગવાન એને કહી રહ્યા છે કે તું વિચાર. મનના લેવલ, ઇમોશનલ જે વાત હતી એ બધી પૂરી થઈ ગઈ. હવે બુદ્ધિના સ્તરે છે કે જે આ એક જનરલ આનો સેટઅપ છે એને સમજી અને તું યુદ્ધનો વિચાર કર કે હવે લડે તો કંઈ ફરક નથી પડતો, કેમ કે આ માટીનું શરીર છે ને માટીમાં પડી જશે તો પૂરું થઈ ગયું. ખ્યાલમાં આવી ગયું? આગળ 2 શ્લોક બાકી છે, જોઈ લો. કોઈ આને આશ્ચર્યવાદ જોવે છે તેમજ બીજો આશ્ચર્યવાદ કહે છે અને અન્ય આશ્ચર્યવાદ સાંભળે છે અને સાંભળીને પણ કોઈ આને જાણતું નથી. આગળ લઈ લે. હે ભારત, સર્વના દેહમાં આ દેહી નિરંતર અવધ્ય છે, તેથી સર્વ ભૂતોનો શોક કરવો તને યોગ્ય નથી. શાબાશ. એટલે આને આ આખો સાંખ્યનો પ્રકરણનો ભગવાન ઉપસંહાર એવી રીતે કરી રહ્યા છે કે મેં તને આ બધી વાત કહી, પણ એ વાતને લોકો સહજતાથી સમજતા નથી. એવું ચમત્કારપૂર્ણ આ સૃષ્ટિનો ચક્ર છે. એટલે જે આને આશ્ચર્યથી જુએ છે, કહેનારો પણ એને આશ્ચર્યથી કહે છે, સાંભળનારને પણ સાંભળતા સાંભળતા નવાઈ લાગે છે કે અચ્છા આવું આ જગત છે, આવી આ સૃષ્ટિ છે. અને આટલું બધું કર્યા પછી પણ, તત્વ જાણ્યા પછી પણ માણસને એવો કોન્ફિડન્સ નથી આવી શકતો કે તે પ્રમાણે હું હવે મારો વ્યવહાર કરું. એટલે અર્જુન ઉપર ભગવાને એક કટાક્ષ પણ કર્યો કે આટલી બધી રામાયણ કર્યા પછી હવે જો તું સમજી ગયો તો બીજો સવાલ નહીં કરતો. પણ આ વિષય જ એવો છે કે માણસને સાંભળ્યા સમજ્યા પછી પણ ફરીને કંઈક જિજ્ઞાસા થયા કરે કે નહીં આવું હોય તો આવું કેમ, ને આવું હોય તો તેવું કેમ. પણ મારું કહેવું એમ છે, ભગવાન એમ કહી રહ્યા છે કે આ બધા દેહની અંદર જે આત્મા છે એને કોઈ મારી નથી શકતો. તેથી આત્મા ઉપરનું જે આવરણ છે એ પાંચભૌતિક છે, એટલે જડ દેહનું છે, અને એનો નાશ થાય એના અંદર તને કોઈ પણ જાતનો શોક કરવાની જરૂર નથી. એટલે આત્માના સ્વરૂપનો વિચાર કરીને શરીરના નાશમાં શોક ન કરીને તું યુદ્ધ કર અને શત્રુઓનો નાશ કર. અહીંયા સાંખ્ય અનુસાર ભગવાને ઉપદેશ કર્યો છે. એના પછી ક્ષત્રિય ધર્મ અનુસાર પણ યુદ્ધ કરવું જરૂરી છે એ વાત સમજાવીને બીજા સ્તરે ભગવાન કર્મયોગનો સિદ્ધાંત સમજાવશે અને તે પછી સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવશે. એ આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે સવારનું જે સત્ર છે આપણો, એ પારાયણનું આપણે નહીં રાખીએ, કેમ કે આપણે 2 અધ્યાયને કમ્પ્લીટ કરવાની આપણી ઈચ્છા છે. તો સવારે આપણે 8 થી 9 પારાયણના સ્થાને આ જ વિષયને લઈશું.